પ્રવીણ સ્તુતિ થાઓ. મારું નામ એલ્વિસ ડેનિયલ્સ છે. હું બરોડાથી આવું છું અને મારા ભાઈ સોહને એવી જુવાનોમાં કામ કરે છે. મને બી બહુ આનંદ છે યંગસ્ટરમાં કામ કરવું. અને અમારી સેવા બરોડામાં છે. જે બધા બંધનમાં હોય, વ્યસનમાં હોય કે કંઈ પણ જે બાઇબલના વચનોમાં જે સેવાઓ આપેલ છે, બધી પ્રકારની સેવાઓ અમે પ્રભુની કૃપામાં કરીએ છીએ. અહીંયા રહેતા દરેક ભાઈ બહેનોને ફરીથી સલામ. પ્રેઝ લોર્ડ. પ્રભુના પવિત્ર વચનને વાંચવા માંગીએ, સાંભળવા માંગીએ છીએ અને પ્રભુ આપણી સહાય કરે. આવો આપણી આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં તમારે નમીએ છીએ. આભાર આ વિસ્તાર માટે, આ વાલાઓ માટે. તમારી કૃપામાં પ્રભુ તમે એમને અહીંયા એકઠા કર્યા છે. આરાધના કરવા માટે પણ તમે એમને આ સમય આપ્યો. અને પ્રભુ તમારા વચનો પાસે આવીએ છીએ. દરેક ભાઈ બહેનો માટે આભાર માનું છું. તમારા પર પ્રેમ કરનારા, તમારા પર વિશ્વાસ કરનારા વિશ્વાસી ભાઈ બહેનોને માટે પ્રભુ સ્તુતિ કરું છું અને પ્રાર્થના કરું છું. તમારા વચનોથી દિલાસો, તમારા વચનથી હિંમત, તમારા વચનથી સામર્થ્ય, તમારા વચનથી પ્રભુ દરેકની સાથે વાત કરો. પિતા, અમે આભાર માનીએ છીએ આ સમય માટે અને આ દરેક વાલાઓ માટે પ્રાર્થના કરીએ છીએ. આશીર્વાદ આપો, વચનથી અમને તૃપ્ત કરો. આજની રોટલી આજ અમને આપો, અમે પ્રાર્થના કરીએ છીએ. અને આ દરેક વાલા ભાઈ બહેનો તમારા નામથી ઓળખાતા દરેક વાલાઓ માટે અમે તમારા જીવનનો આશીર્વાદ માંગીએ છીએ. પિતા, ખ્રિસ્તમાં સાંભળો. આમેન. પ્રેઝ લોર્ડ. હાલેલુયા. પ્રભુના વચનને વાંચવા માંગુ છું. લુકની સુવાર્તા તેનો 4થો અધ્યાય 18મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાની જે સેવા શરૂઆત કરી અને સેવાની શરૂઆતમાં પ્રભુ સભાસ્થાનમાં ગયા. ચર્ચ કહીએ, જ્યાં આરાધના લઈ કહીએ, ત્યાં પહેલા ગયા, બાપ્તિસ્મા લીધું અને તરત જ એમને આજે પોતાની સેવા શરૂ કરી. જેમ આપણે લેન્ડ ડેઝ કહીએ છીએ, દુઃખના દિવસો કહીએ છીએ, અથવા તો જે 40 દિવસના ઉપવાસો કહે છે, રોજા કહીએ છીએ, આ બધું આપણે માનીએ છીએ. એમ ઈસુ ખ્રિસ્તે 40 દિવસના ઉપવાસ કર્યા. એ સમયમાં એમને તો કંઈ ખાધું નહીં, એમને તો કંઈ પાણી પણ નહીં પીધું. આપણે તો બધી વ્યવસ્થા હોય છે, પંખા બેસી રહીએ, કદાચ 40 દિવસ સુધી આપણને બધું જ સુખવડ હોય છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તો એ જંગલમાં એમને સમય પસાર કર્યો અને પછી સભાસ્થાનમાં એમને દાખલ થયા, ચર્ચમાં ગયા, ત્યાંના આરાધનાલયમાં ગયા અને એમને પુસ્તક આપવામાં આવ્યું અને એમને પુસ્તક ખોલ્યું અને યશાયાનું પુસ્તકમાંથી એમને કીધું કે મને દેવે મોકલ્યો છે, અભિષેક કર્યો છે, પવિત્ર આત્માથી મારો અભિષેક થયો છે અને હું અહીંયા એટલા માટે આવ્યો છું કે જે લોકો દુઃખી છે, ગરીબ છે, એમને હું ખુશ ખબર આપું, સુવાર્તા કરું, સારા સમાચાર આપું. અને જે બંધનમાં છે, બંદીવાન છે, એમને છુટકારાની વાત કહું. અને આંધળા છે તેમને દ્રષ્ટિ આપવા માટે આવ્યો છું. અને જે લોકો કચડાયેલા છે, દુઃખી છે, એમને દિલાસો આપવા માટે મને મોકલવામાં આવેલો છે. પ્રેઝ લોર્ડ. પ્રભુએ બાપ્તિસ્મા લીધું ઈસુ ખ્રિસ્તે અને એમને પવિત્ર આત્મા પામ્યા અને આત્માથી તે દોરાયા અને આત્મા એમને જંગલમાં લઈ ગયો. આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ વાત બતાવી કે જઈને સભાસ્થાનમાં જઈને કહેવાનું છે, તને શા માટે અભિષેક કરેલો છે, તું શા માટે પૃથ્વી પર આવ્યો છે. અને બધાને કીધું કે હું એટલા માટે આવ્યો છું કે જે બંધનમાં છે તેમને હું છોડાવું. પ્રેઝ લોર્ડ. અને આ ઈસુ ખ્રિસ્તે પોતાની ભવિષ્યવાણી બતાવી કે મારા માટે જે લખેલું છે એ આ છે. અને આપણામાંના કદાચ દુઃખી છે, આપણામાંના કદાચ બીમાર છે, આપણામાંના કદાચ કોઈ ગરીબ છે, આપણામાંના કદાચ કોઈ બંધનમાં છે, તો પ્રભુ કીધું હું એટલા માટે આવ્યો છું. અને આપણે એની સેવાનો લાભ ના લઈએ તો બહુ દુઃખની વાત છે. આ જીવનમાં આપણે ઈસુ ખ્રિસ્તની જે વાત છે, એને જે દાવા કર્યા, આપણને ખબર પડે કે ડોક્ટર છે અને છતાં બી આપણે એના પાસે ઈલાજ કરવા ના જઈએ તો કદાચ આપણું ભૂલ છે. અને જો એને કીધું કે હું આંધળા દેખતા કરવા આવ્યો ને આપણે એની વાત ના સાંભળીએ તો એ દુઃખની વાત છે. અને યશાયાનું પુસ્તક ખોલીને કીધું કે જે ભવિષ્યવક્તા યશાયા છે તેને મારા માટે ભવિષ્યવાણી કરેલી કે મને શા માટે મોકલવામાં આવેલો છે. આપણે પૃથ્વી પર જન્મીએ છીએ, કદાચ મા બાપનું આનંદનું પ્રતીક હું કહેતો હોઉં છું. આ તો ભાઈ આનંદનું પ્રતીક છે. મા બાપે પપ્પીઓ કરી, પ્રેમ કર્યું ને એમાં આપણે ફળ ઉગ્યા. પણ આ ઈસુ ખ્રિસ્તનું જે આવવાનું મકસદ હતો એ આખો જુદો હતો. દુનિયામાં જે બધા ઉતરેલા છે, જન્મેલા છે, બધા વાત અલગ છે. એ બધા મા બાપનું આનંદનું રાતનું પ્રતીક દિવસમાં છે. પણ ઈસુ ખ્રિસ્તની વાત આખી અલગ છે. એને આકાશમાંથી મોકલવામાં આવેલો. અને પ્રભુએ વારે વારે કીધું મારા પર વિશ્વાસ કરો, મારા પર વિશ્વાસ કરો. અને આપણે જીવનમાં એના પર વિશ્વાસ કરવાની જરૂર છે. હું એ વાત કહેવા માંગુ છું કે આપણે બંધનમાં, ઘણા પ્રકારના બંધનમાં
આપણે હોઈ શકીએ. ઘણા લોકો જે બંધનમાં હોય છે, જાત જાતના બંધનો આપણને ખબર છે. કદાચ જે લોકો નશો કરતા હોય છે એનું બંધન તો આપણને ખબર કે આ કેવો છે, એને કેટલું સમજાવ્યું, એને કેટલું ડોક્ટર પાસે લઈ ગયા, કેટલો ઈલાજ કરાયો, કેટલા બધા સિટિંગ કહે કે એની સાથે લોકોએ સલાહ આપી, મોટા મોટા માણસો આવીને સલાહ આપી ગયા, બીમારો એની પાસે આવીને ગયા કે ભાઈ મારું જો મેં બહુ પીતો તો આવું થઈ ગયું. કેટલા બધા ઉદાહરણો એને કહેવામાં આવે, અથવા તો એને જે નશાબંધી મુક્તિ કેન્દ્ર હોય છે એમાં લઈ જવામાં આવે, 1 મહિનો મૂકવામાં આવે. કદાચ અહીંયા નડિયાદમાં છે કે હતું છે, ઓકે. અને ત્યાં જે જરૂર છે, અને ત્યાં બધા બહાર ઉભા હોય છે, આપણને ખબર છે આખું આપણું મિશન રોડ નું આપણને નજારો ખબર છે, બધા દુઃખી લોકો, બંધનમાં લોકો. અને શું કીધું, હું બંધનોમાંથી છોડાવવા માટે આવ્યો છું. અને આપણી પાસે બધા જ આવા દુકાનો ને આવા બધા આપણા પાસે છે ખરા. આપણને એક જ પ્રકારનું લાગે છે કે આ બંધનમાં માણસ છે, હું તો બંધનમાં નથી. પ્રભુ કીધું જે પાપ કરે છે, પાપનો દાસ છે અથવા ગુલામ છે, તો બંધનમાં છે. અને આપણે કહે આનો તો કોઈ ઈલાજ નહીં ભાઈ, તું પાપ કરે છે એના માટે કોઈ એવું દવાખાનું નથી ખુલ્યું કે તને એમાંથી અમે છોડાઈએ. તું વારે વારે પાપ કરે છે, વારે વારે જુઠ્ઠું બોલે છે. આપણને જે બંધન એવું લાગે છે પેલો નશા કરે છે ને એ હારો બંધનમાં છે. પણ એવા બાઇબલમાં ઘણા પ્રકારના બંધનો આપણે વાંચીએ તો જોવા મળશે. ઘણી વાર લાગતું હોય છે કે હું આ પ્રકારના ડિપ્રેશનમાં છું, દુઃખી છું, અને આ એક બંધન છે મારું, અને આમાં હું કેવી રીતે બહાર આવું. ઘણા લોકો વિચારતા છે કે આવા એવા બંધનો આપણે બી સાંભળ્યા હશે. બંધનોમાં જયારે માણસ હોય છે ત્યારે એને એવું લાગતું હોય છે જો પૈસા હોત ને તો બંધનમાંથી મુક્ત હોત. ઘણા લોકો એટલા બધા નિરાશ થઈ જતા હોય છે, એમ કહેતા હોય છે કે હું આવા બંધનમાં છું, અને આ બંધનમાં એ તો ફક્ત કુદરત જ મને હવે આ બંધનમાંથી છોડાવે. એટલા નિરાશ થઈ જતા હોય છે, કુદરત પર આધાર રાખતા છે કે કુદરતે લાવ્યો છે, આ કુદરત મને આમાંથી મટાડશે, એટલે કુદરત મને બહાર કાઢશે. અને કુદરતની આશા પર લોકો રાહ જોતા હોય છે કે ક્યારે મારું બંધન આ કુદરત જ મટાડે તો સારું, અથવા કુદરત જ મને છોડાવે તો સારું. ઘણા લોકો સમય પર આધાર રાખતા હોય છે કે સમય એવો આવે કે હું મુક્ત થઈ જાઉં, તો લોકો ડિપેન્ડ સમય પર કરતા હોય છે. ઘણા લોકો કુદરત પર ડિપેન્ડ કરતા હોય છે, ઘણા લોકો પૈસા પર ડિપેન્ડ કરતા હોય છે, આધાર રાખતા હોય છે છૂટવા માટે, અથવા કોઈ મોટો ડોક્ટર આવે એની આશામાં જેમ પાણી હલે એની રાહ જોતા હતા લોકો એ સમયમાં. ક્યારે કોઈ દૂત આવે આ પાણી હલાવે અને બીમારી આની જાય. એ સમયમાં આપણને ખબર છે બાઇબલમાં બેસતા હતા, કુંડ પાસે ઘણા રોગીઓ બેસી રહેતા હતા. એક તો 38 વર્ષથી બિચારો બીમાર હતો. લુકની લખેલી સુવાર્તા તેનો જો વાંચીએ 13મો અધ્યાય, ત્યાં એક સ્ત્રી હતી, એ સભાસ્થાનમાં જયા કરતી હતી. બહુ સારું છે, એ સભાસ્થાનમાં ગઈ, ચર્ચમાં ગઈ, અને એ સમય યેસુ ખ્રિસ્ત પણ ચર્ચમાં આવી ગયા. રોજ તો ના નહીં આવતા આપણા, કદી ઘણી વાર આપણે કદાચ રોજ આપણે કહીએ છીએ ઈસુ ખ્રિસ્ત ચર્ચમાં આવતા હશે, આપણે ગયા એટલે સારું છે. અમારા ત્યાં તો દૂર દૂર ચર્ચ હોય છે, પણ અહીંયા બધા એકદમ ઘર આંગણે હોય છે, અને પ્રભુ બેઠા હોય છે ચર્ચમાં. ક્યારે કોઈ આવે, એક આવ્યો, 2 આયા, 3 ભેગા થાય આવું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત લખેલું છે સભાસ્થાનમાં આવ્યા. કેટલી મોટી વાત, પ્રેઝ લોર્ડ. અને આજે 18 વર્ષથી કે છે કે શેતાને બાંધી રાખી હતી એવી બંધનમાં આપણે લાગ્યા તો બીમાર છે, આપણે લાગ્યા તો કુબડી છે. એ સ્ત્રી કુબડી હતી, કોઈ પણ રીતે સીધી ઊભી રહી નથી શકતી. આપણે કે આનો હું શું ઈલાજ, આ તો આનું હાડકાનું ફ્રેક્ચરનું કઈ આનું તો કઈ આનો ઈલાજ તો લાગતો નથી. દાદીમાં તમે હવે ઉંમર થઈ ગઈ, હવે તમે જવાના, હવે તમે હું કામ બધું કરો છો, હું કામ ચર્ચમાં જતા હશો. અહીંયા વાંચીએ છીએ આપણે, આ સ્ત્રી જે માફ કરો, માફ કરીએ, ઉપરથી વાંચો. હા, 13મો અધ્યાય. બહુ સરસ, વાંચો. વિશ્રામવારે પ્રભુ ઈસુએ તેને સાજી કરી માટે સભાસ્થાનના અધિકારીએ ગુસ્સે થઈ. માફ કરો, આપણે ઉપરની કલમ વાંચીએ. 10મી. બહુ સરસ, વાંચો. વિશ્રામવારે તે એક સભાસ્થાનમાં બોધ કરતો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્રામવારે બોધ કરતા હતા. જુઓ, જેને 18 વર્ષથી, અને જુઓ 18 વર્ષથી મંદવાળનો આત્મા વળગેલો હવે હતો. આ એક નવો આત્મા આવ્યો છે, મંદવાળનો આત્મા. આપણે દારૂડિયા તો જોયા હશે, નશા લોકોને પણ જોયા હશે, અને આપણે કહેતા હોય છે અને આ કેટલો બંધનમાં છે. પણ અહીંયા જોઈએ છે મંદવાળનો આત્મા
18 વર્ષથી બિચારી સ્ત્રી 18 વર્ષથી રીબાતી હતી, 18 વર્ષથી રીબાતી હતી. કોને કહેવાય? કોણ સમજે આ વાતને? પણ એ સભાસ્થાનમાં વિશ્વાસથી આવતી હતી. ત્યાં લખ્યું છે 18 વર્ષથી એક સ્ત્રી હતી. આ સ્ત્રી જે ઇબ્રાહિમની દીકરી છે અને જેને શેતાન 18 વર્ષથી બાંધી રાખી પ્રભુએ હતી. જોયું કે આ તો 18 વર્ષથી નશામાં નહીં, પાપમાં નહીં, પણ રોગમાં 18 વર્ષથી રીબાઈ છે. અને પ્રભુને એના પર દયા આવી અને પ્રભુએ એને સાજાપણું આપ્યું. પ્રભુએ કીધું હું બંધનમાંથી છોડાવવા માટે આવ્યો છું. બંધન કોઈ પણ પ્રકારના કેમ ન હોય, પાપનું જે બંધન છે એ અલગ છે. એમાં તમે ચાહો સારું કરવા બી ચાહો તોય તમે ના કરી શકો, એને એવું કહેવાય બંધન છે. તમે ઈચ્છો હું હવેથી આમ કરીશ, હવે તો રોજ ઉઠીને પ્રાર્થના કરીશ, તમે નહીં કરી શકો તો સમજી લો તમે કઈક પ્રકારના તાકાતવાળા બંધનમાં છો. આપણને શેતાનનું ચિત્ર ખબર છે. 2 શિંગડા હોય, લાંબી પૂંછડી હોય અને પૂંછડીના પાછળ એક તારદાર તીર જેવું હોય. શેતાન આવ્યો છે એટલે આપણા મગજમાં 2 શિંગડા ઓનીડા. આપણને લાગે કે કેવું છે. અત્યારે તો વિજ્ઞાન એટલું આગળ નીકળી ગયું છે કે ઈશ્વર છે જ નહીં, ભૂતો તો દૂરની વાત છે, ઈશ્વર જ નથી. આટલું મોટું મગજ. હવે તો દુનિયા વધી નથી રહી પણ એ અધોગતિમાં જતી રહી છે. ને બાઇબલના વચન પ્રમાણે લખેલું છે કે બાઇબલમાં લખેલું છે મૂર્ખે કહ્યું દેવ છે જ નહીં. અને આપણે કે ડોક્ટર સાહેબ આવ્યા છે, સૌથી જ્ઞાની ડોક્ટર કહેવાય, પણ એ મૂર્ખે કીધું દેવ છે જ નહીં. હવે પ્રભુ આત્માની વાત કરે છે અને પ્રભુ કહે છે કે આત્માના બંધનમાં આ સ્ત્રી છે. અને પ્રભુએ પાપની પણ વાત કરી. રોમન પત્ર 6 અધ્યાય 20મી કલમમાં લખ્યું છે તમે પહેલા પાપના દાસ હતા. પાપના દાસ હતા એટલે તમે જે ઈચ્છતા હતા કરવા માટે એ તમે નતા કરી શકતા. આપણે પોતામાં શોધવાની જરૂર છે કે હું કયા પ્રકારના બંધનમાં છું. હું વિચારું છું આટલા વાગે ઉઠી શકું છું? ના. હું પ્રાર્થના કરીશ, કરી શકું છું? ના. ઉપવાસ કરીશ, કરી શકું છું? કોઈ વાર શક્ય છે, કોઈ વાર નથી શક્ય થતું. આ દેખાડે છે કે આપણે હજુ પણ કોઈક ને કંઈક બાબતમાં એટલા બધા જકડાયેલા છે કે આપણે જે વિચારીએ છીએ અથવા નિર્ણય લઈએ છીએ એ કરી નથી શકતા. બીજો કોરિન્થી 8મો અધ્યાય 5મી કલમમાં પાઉલ કહે છે અમે તો આશા નથી રાખી કે આ કરંતના લોકો અમને જીવન સોંપી દેશે. અમે તો આશા નથી રાખી, અમને એમ કે ઈશ્વરને જીવન સોંપાય છે. જીવન કોને સોંપાય છે? જીવન પ્રભુને સોંપાય છે. આપણે કહેતા હોય છે ભાઈ પ્રભુને જીવન સોંપો, કહેતા હોય છે પ્રભુને જીવન સોંપો એવું આપણે કહેતા હોય છે. અહીંયા લખેલું છે કે પાઉલ કહે છે કે અમે તો આશા નથી રાખી આ કરંતના લોક પાસે કે તેઓ અમને પણ જીવન સોંપી દેશે. અને એ લોકોએ કીધું પાઉલ અમે દેવને જીવન સોંપીએ છીએ અને દેવની ઈચ્છા પ્રમાણે તમને પણ જીવન સોંપીએ. તમારે મારવા તો મારો અમને, તમને અમને શીખવું તો શીખો, રાત સુધી બેસાડો તો બેસાડો, ઊંઘ તેલ પીયા ગઈ, સવાર નોકરી ગઈ તેલ પીયા, સાહેબ તમે ચલાવો. પાઉલ કે ખુશ થઈને કે છે, શું કે છે? અને તે વળી જેમ અમે આશા રાખી હતી એમ નહીં. આશા રાખી હતી એમ નહીં, અમે આશા નથી રાખી, પણ તેઓએ પ્રથમ પ્રભુને પહેલા જીવન સોંપ્યું અને દેવની ઈચ્છા પ્રમાણે અમને પણ પોતાને સોંપ્યા. આજે ઘણા લોકો માણસના દાસ હોય છે. માણસના દાસ, જો નામ સરસ હોય છે ઈસુદાસ, પછી બીજું કયા દાસ હોય છે? અને તમે કદાચ સાંભળ્યા હશે પ્રભુદાસ, વેરી ગુડ, અને રામદાસ, યસ. આ બધા ઈલાજો છે. આપણે મા બાપની આજ્ઞા પાડતા નથી તો બાજુવાળા આજુવાળા તો દૂરની વાત છે. ફાધર હોય, પાસ્ટર હોય, કોઈ પણ એનું શું સાંભળવાનું? આપણે ઘણા બંધનમાં નથી આવવા માંગતા પણ એવા બંધનમાં આવીએ છીએ. ઘણા જુવાનો તો છોકરીના બંધનમાં આવી જાય. એ કે ઉઠ, એ કે આવ, મૂકવા આવ, લેવા આવ, ચાલ ચલાવ. એટલે આપણે દરેક એની વાત ને તો નાચીએ છીએ. જે લોકોના લગ્ન થાય શરૂઆતમાં તો ઘણા કહેતા બૈરીનો થઈ ગયો અને ઘણા કહેતા માવડિયો છે. કોઈનો થઈ જાય છે બંધનમાં.
પણ જે ખરેખર બંધનમાં જવું જોઈએ, એટલે ઈસુ ખ્રિસ્તના બંધનમાં જવું જોઈએ, પ્રભુના લોકોના બંધનમાં જવું જોઈએ. પહેલાના સારા સેવકો હતા, પહેલાના સારા લોકો હતા કે જે ફાધરને બી જીવન સોંપતા હતા. કદાચ સાંભળ્યું હશે કે નહીં. ફાધર આવે એટલે એની પાછળ બેગ લઈને સાહેબ એની પાછળ સેવા દોડ. કેટલું સરસ. પ્રેઝ લોર્ડ. આ બહુ સારી વાત છે. આપણે પ્રેમ કરીએ. આમેન. જે મોટા જે પ્રભુના સેવામાં હોય, પ્રભુને અર્પણ કરેલા હોય. એલિસા, કદાચ તમને ખબર નહીં હોય, એ ઇલિયાને તો એમ કહેતો હતો, મારા બાપા, બધું છોડીને બાપા. અને જે રાજા હતો એ સમયનો, એ બી એલિસાને કહેતો હતો, મારા બાપ. એ સમયમાં એવા માન આપતા હતા. આજે તો ફાધર કહેવાની વાત જ નથી આવતી. કોઈને ફાધર નહીં કહેવાનું. અરે ભાઈ, શું છે? એટલા હદનું ખતરનાક શિક્ષણ આવ્યું છે. કોઈને ફાધર નહીં કહેવાનું, કોઈને બાપ નહીં કહેવાનો. સારી વાત છે. બાઇબલમાં પણ લખેલું પણ છે કે પિતા હું તમને લખું છું. જેટલા પિતા છે ને એ બધાને યોહાને લખ્યું, હું તમને લખું છું કે તમે જાણો છો આરંભથી કોણ હતો આપણી સાથે. બાળકો, હું તમને લખું છું. જુવાન, હું તમને લખું છું. તો અહીંયા જે આપણે કદાચ માણસના દાસ હોઈએ, કોઈ પાપના દાસ હોય, કોઈ વ્યસનના દાસ થઈ જાય, બંધનમાં આવી જાય, કદાચ કોઈ રોગના બંધનમાં આવી જાય, કોઈ એવા બંધનમાં આવી જાય જે માણસના બંધનમાં સાહેબ કરીને આપણને ખબર છે જગતમાં દુનિયાના લોકો એ કેવા ફસાયેલા છે. આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જેમ કીધું કે હું છોડાવવા માટે આવ્યો છું. તો જ્યારે આપણે એવા બંધનમાં લાગીએ, બાઇબલ લખેલું છે, તમે કહો કે પ્રભુ મને છોડાવો. અને ઇઝરાયલ માટે એક વચન આપેલું કે તેઓ મને પુકારશે, યહોવાના નામે તેઓ વિનંતી કરશે, પ્રભુ નામે વિનંતી કરશે અને હું તેમને છોડાવીશ. પ્રેઝ લોર્ડ. રોમન 7:14 લખ્યું છે, હું જે ચાહું છું એ કરી નથી શકતો. હું કેવો દુર્ભાગ્ય માણસ છું, કેવો બંધનમાં માણસ છું કે હું એક વાતને વિચારતો તો સમજી ગયો કે હું વિચારું છું હું પેલાને મદદ કરીશ, પણ કરી નથી શકતો. હું રોકાઈ જાઉં છું. હું ચાહું છું આનું ભલું કરું, હું કરી નથી શકતો. હું પ્રાર્થના કરવા માંગુ છું, હું કરી નથી શકતો. ભૂંડું જે હું નથી કરવા માંગતો હાજર છે એ હું કરી નાખું છું. અને જે સારું હું ઈચ્છું છું, દિલથી ઈચ્છું છું, મનથી ઈચ્છું છું, હું પ્રભુમાં ચાલું, બાઇબલ વાંચું રોજ, હું પ્રાર્થના કરું રોજ, એ મારાથી થતું નથી. હું કેવો દુર્ભાગ્ય માણસ છું. અને પછી કહે છે, હા હું તો પાપને વેચાયેલો છું. એ સમજી ગયો કે હું પાપને વેચાયેલો છું. 7મો અધ્યાય 17મી કલમમાં કહે છે, મારામાં પાપ વસે છે અને એ એવું વસે છે કે એના તરફ મારી ઈચ્છા થાય છે અને એ મારા પર પ્રભુત્વ કરે છે. આપણને ખબર છે જ્યારે કાઈનને એના નાના ભાઈને મારી નાખ્યો એ પહેલા પ્રભુએ કીધું, પાપ તારી પાછળ તારા દરવાજાએ સંતાઈ રહે છે અને એ તારા ઉપર ધણીપણું, માલિકપણું કરશે અને તું એની વાતને માનશે. તારો ભાઈ ક્યાં છે? તારા ભાઈને અર્પણ, એ પ્રભુએ જ્યારે એ કાઈનનું અર્પણ માન્ય ન કર્યું અને હાબેલનું અર્પણ માન્ય કર્યું, ત્યારે હાબેલ પર ગુસ્સો આવ્યો આ મોટા ભાઈને અને એને મારી નાખ્યો. તો પાપ એ વસે છે અને પાપ જ રાજ કરે છે. અને માણસને ખબર નથી હોતી કે હું, ઘણી વાર માણસો સારા લાગતા હોય છે પણ એ બંધનમાં હોય છે. શોધી કાઢવાની જરૂર છે કે હું કયા પ્રકારના બંધનમાં છું. પ્રભુ કીધું, દીકરો ચાહે તેને મુક્ત કરી શકે છે, આઝાદ કરી શકે છે. આપણે જો બીમારીના બંધનમાં છે તો પ્રભુને કહીએ, પ્રભુ મને છોડાવો. આમેન. કારણ કે પ્રભુ આપણને અહીંયા કામ આવે છે, સ્વર્ગમાં કામ નહીં. પ્રભુની સ્વર્ગમાં કામ નહીં કે પ્રભુ હવે તમારું લોહી મને ત્યાં શુદ્ધ કરજો, પ્રભુ મને તમે સાયાપણું ત્યાં સ્વર્ગમાં આલજો, પ્રભુ મને અહીંયાથી અહીંયા નશો કરી લેવા દો, અહીંયા મને છોડાવજો, તમારે જે ત્યાં કરવું હોય એ બધું તમે ત્યાં કરજો, અહીંયા મારા પર ધણીપણું ના કરો. અહીંયા જ આપણે ઈચ્છવાનું છે કે પ્રભુ મારા પર સત્તા ચલાવે. આમેન. આપણે પ્રભુને સંપૂર્ણ જીવન સોંપવાની જરૂર છે. પ્રભુના વચન પ્રમાણે યોહાનની સુવાર્તા 5:5મી કલમમાં એક જે કુંડ હતો, ત્યાં એક 38 વર્ષથી માદો પડેલો હતો અને પ્રભુ એને જોયો અને પ્રભુને ખબર હતી કે મને એટલા માટે મોકલવામાં આવ્યો છે કે હું બંધનમાંથી લોકોને છોડાવું. અને એના તરફ નજર ગઈને એને છોડાવ્યો અને પ્રભુને ખબર પડી કે ભાઈ આને 38 વર્ષથી આ માણસ આવો ને આવો પડેલો છે. માણસો જાણતા નથી કે તેઓ કયા કયા પ્રકારના બંધનમાં છે. ઘણા લોકો મરણના બંધનમાં હોય છે. અમારા એક ભાઈ હતા,
એક વાર દરવાજાની અંદર જાય પછી ઘરની બહાર ના નીકળે. એમને એમ થાય કોઈ મને માર નાખે છે. પેલો કેમ જોઈ મારી સામે, મને મારવા માંગે છે. આમ જાય, પેલો કેમ મને સામે જુએ છે, મને મારવા માંગે છે. માણસો એવા એવા પ્રકારના બંધનમાં હોય છે, એને બીક 24 કલાક સતાતી હોય છે. મને મારી નાખશે, મને મારી નાખશે. જો તમે કદાચ કોઈ બહુ મારી હોય ને તો તમને એમ જ થાય કે આ મને માર્સ લાગે છે, આ બી તું બી હતો એની સાથે. બધે ફાટ કરે, બધે ગભરા કરે, એને બહુ બીક લાગે. જતા આવતા ખાતા પીતા કશું નાખી તો નહીં દીધું, કઈક આ ખાવાનું કોણ બનાવ્યું, એવો બીક. આમ સામાન્ય હસીએ છે આપણે, પણ આવા લોકો છે દુનિયામાં, છે આ લોકો. અહીંયા સ્વર્ગમાં નહીં, વીતી ગયેલા નહીં અને ગુજરી ગયેલા નહીં, અહીંયા આપણે ઘણા લોકો એવા હોય છે જે બહુ બીતા. એમને ભણવાની બીક લાગે, કોઈ સાથે વાત કરવાની બીક લાગે, ગીતો ગાવાની બીક લાગે, બોલવાની બીક લાગે, ફાટ્યા જ કરે. પ્રાર્થના કરાવો, પ્રાર્થના ના સોંપે મને યાર, બાઇબલ ના સોંપે મને. એક પ્રકારની ગાવાની બીક. કોઈ જોઈ જશે તો આ તાળી પડવા ગો, હાલેલુયામાં ગોજો, આજો હાલેલુયા બોલ્યો, આજો જો પ્રભુની સ્તુતિ કરવા ગો, આ પાછો પવિત્ર થઈ ગયો, આજો થોલો લઈને નીકળી પડ્યો, આ બાઇબલ લઈને નીકળી પડ્યો. ના, બાઇબલ લઈને મોબાઈલમાં લઈ લઈશ બાઇબલ. આપણને તમને બીક નથી સતાવતી, સારું છે, તમે બધા આઝાદ છો, પ્રેઝ લોર્ડ. પણ થોડું આપણામાં જે બીક છે એ બીકનો આત્મા છે. હિબ્રુનો પત્ર તેનો 2 અધ્યાય 15મી કલમમાં લખેલું છે, જે લોકો અને મરણની બીકથી જેઓ આખા જીવન પર્યંત દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે. તો અહીંયા લખ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મુક્તિ આપવા માટે આવ્યો. અને અહીં લખેલું છે કે જે લોકો મરણની બીકમાં હતા, મરણ પર્યંત, મરતા સુધી બીક. આપણને ખબર છે બાઇબલના જે સેવકો હતા એમને બીકો બહુ આલી, ધમકી બહુ આલી. આગમાં નાખી દેશું, નાખી દો, સળગાવી નાખીશું. ઘણાને કૂતરાની બીક લાગે આ બચકું પડતું ના. ઘણી પ્રકારની બીકો હોય છે. અને ધ્યાન થી રાખ, ઇધર રે. અમારે ત્યાં હતા લકી દાલ વાલા, ઇધર રે. એટલે પેલું આપણું ધ્યાન પ્રભુમાં રહે. આમેન, પ્રેઝ ગોડ. જો કૂતરા એકબીજા સાથે દોસ્તી કરતા હોય આપણે જવા દો, આપણું એ કામ નથી. બીક ઘણા પ્રકારની હોય છે. આ કોરોના આવેલું, હારો ખાંસી ખાઈ જાય તરત બીક. આપણે લિફ્ટમાં બી બતાવવામાં આવ્યું, લાલ દેખાય. અને જો એવું બી આવેલું કે 6 ફૂટની ઉપર આ કોરોના અસર નહીં કરતો. હા, અમારે ઊંઘે જો અમારે ત્યાં હતું એવું કે 6 ફૂટની ઉપર તમે સ્ટીલને અડકી શકો, અને સ્ટીલના ઉપર કેટલા કલાક પાછું પેલું કોરોના જીવતું રહે. એ અભ્યાસ કર્યા જ કરે કે આટલા કલાક તો એ જીવતું રહે, અને જો ત્યાં સુધી તમે અડકી લીધું. કોરોનામાં બધે ફર્યા છે, બીમારો માટે પ્રાર્થના કરેલી છે, બીમારો સાજા થયા છે. પ્રેઝ લોર્ડ. મરઘી તારા તંબુ પાસે આવશે નહીં, એ તો બાઇબલમાં લખ્યું છે, પણ એ સાચી વાત છે. આમેન. તો મરણથી બીવું નહીં. આમેન. આ બાઇબલના લોકોને બહુ પ્રકારની બીક આપવામાં આવી. તમે મારીશું, મારી નાખીશું. સિંહોના બિલમાં પણ નાખવામાં આવ્યો, દાનિયેલને બીધો નહીં. આમેન. તો જે બીકનો આત્મા છે એક પ્રકારનું તમને બંધનમાં લાવી દે છે. તમે કહો તો કોઈથી બીતો નહીં, મારે બહેરાથી બીવું. ઘણા એને કહો પણ બોલ, બધાથી બીવે છે તો કે કોઈથી બીતો નહીં, પણ કહેશે તો કે હા પણ. બીકનો એક આત્મા છે ને એક પ્રકારનું લખ્યું છે 5મી કલમ 15મી કલમમાં, જેઓ અને મરણની બીકથી જેઓ આખી જીવન પર્યંત, મરતા સુધી જીવન પર્યંત દાસત્વમાં હતા, ગુલામગીરીમાં હતા, બંધનમાં હતા. કેવા બંધનમાં હતા? તેઓને મુક્ત કરે. કેવા બંધનમાં હતા? દાસત્વ. કેવા બંધનમાં હતા? ગુજરાતી બેન છે આખા જીવન પર્યંત. ના, કેવા બંધનમાં હતા? મરણની બીકના બંધનમાં હતા. હા, મારાથી ઘણી વાર બીક લાગી કરે. શું બોલીએ, કઈ કલમ કાઢીએ, થોડી સારું છે. આપણે બીવું જોઈએ. આમેન. પ્રભુની બીક રાખવી જોઈએ. દાઉદ કે છે, દાઉદે તો સિંહને માર્યા, રીંછને ભગાડ્યા. એવો માણસ
એ એવું કે છે ગીત શાસ્ત્ર 23 અધ્યાય 4 કલમમાં, જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું ચાલુ આજુબાજુ બધા સૈનિકો હોય, બધું બધા મને મારનારા હોય, આજુબાજુ બધા ભૂતડા હોય, અમુક વાર ફાટી જાય આપડી, જોવું છે ફાટી ને નહીં, એવા પિક્ચર બનાવે, ભૂત જેવા બી બનાવે કે તમને થોડી બીક લાગે. અને ઘણા લોકોને એવું ગમતું હોય છે કે આજે ભૂતનું પિક્ચર જોઉં તો મને ઊંઘ આવે, આજે તો હું હિંમતથી એકલો જોઈશ. આપણને આપણી બીકને દૂર કરવા માટે આપણે એકવાર અંધારામાં જઈને ઉભા રહીએ છીએ કે હું કોણ છે આપણે મોટી મોટી આંખો કાઢીને એને બીડાવાનો પ્રયત્ન કરીએ, પાછળથી અડકે એટલે આપણે આપણને બીક લાગતી હોય છે ભૂતોથી. કબ્રસ્તાનમાં જતા આપણા વાલાઓને જે આપણે દફન કરીને આયા તો અહીંયા જતા રાતે બીક લાગે, અરે આપણા જ વાલાઓ છે અહીંયા, આમેન. પણ અહીંયા બી આખા જીવન પર્યંત પ્રભુ કીધું હું મારો અભિષેક થયો છે કે હું લોકોને છોડાવું. કયા કયા પ્રકારના બંધનો હોય છે, તો બીકનું પણ બંધન હોય છે. અને મરણના બીક કે છે અહીંયા લખ્યું છે, જો કે હું મરણની છાયાની ખીણમાં ચાલું તો પણ હું કોઈ ભંડાઈથી બીસ નહીં. બોલો હું બીસ નહીં, હું નહીં બીવું. રિઝલ્ટ થી નહીં બીવું. રિઝલ્ટ ડોક્ટરને આપેલું છે, હવે જોઈએ રિઝલ્ટ શું આવે છે. લોહીનો રિપોર્ટ આવે શું આવે છે, આ રિપોર્ટ શું આવે છે, પેલો રિપોર્ટ શું આવે છે. અને રિપોર્ટ પકડતા બી જરા બીક લાગે. અને જે જાણતા હોય એને પૂછીએ છે કે બરાબર છે જો ને રિપોર્ટ, આમાં શું બતાવે જો ને, શું આવ્યો છે જો ને. યશાયા 14મો અધ્યાય 3જી કલમમાં લખેલું છે, યહોવા તને તારા કલેશથી તથા તારા સંતાપથી અને જે સખત વૈતરું તારી પાસે કરાવવામાં આવ્યું લોકો કરાવે છે તેથી વિસામો આપશે. હા, ફરીથી વાંચો. યહોવા તને તારા કલેશથી તથા તારા સંતાપથી, કલેશ એટલે બીકથી, તથા તારા સંતાપથી અને તને જે બંધનમાં લાવેલા છે એનાથી તને આરામ આપશે. આપણે થાકી જઈએ છે બીકના મારે, કેટલું બીએ, કેટલી જાતની બીક ધરતી પર છે. ન્યૂઝપેપર વાંચો એટલે બીક લાગે, અહીંયા એક્સિડન્ટ થયો, અહીંયા તો એક્સિડન્ટ થાય છે જ. અને લોકો આપણા કાનમાં નાખી દે છે એ વાતો, એટલે 4 રસ્તા પર જતા બીએ છે. કોઈ પીપળો હોય બિચારો ગયો હોય એનાથી બીએ છે, ઝાડથી બીએ છે, પાંદડાઓ પડે બીએ છે. આપણને બધી જ જગ્યાએ બીક. બિલાડીઓ આડી ફાટે, અરે એ આપણામાં નથી, બાઇબલમાં નથી, એ બીજી જગ્યાએ લોકો બીતા હોય, પણ આપણે નહીં બીવાનું. રાતે વાળવાથી પણ બીક લાગે, રાતે માથું ઓળવાથી બીક લાગે. હારા આ બધું આપણા ચર્ચ ક્રિશ્ચનમાં નથી. બીજે કઈ લોકોને બીવો તો બીવા દો, આપણે નહીં પીવાનું, કારણ કે આપણા બાઇબલમાં નથી. આમેન. લોકોને બીવા દો કે તમારા શાસ્ત્રમાં હશે, અમારા પવિત્ર શાસ્ત્રમાં કંઈક અલગ વાત લાગી છે, બીવાનું નહીં. આમેન. હું બીસ નહીં. આમેન. પ્રેઝ લોર્ડ. કારણ કે આપણો જે દેવ છે એ ઓલ ઇન વન છે. એ જ્ઞાન દેવ છે, એ બુદ્ધિ દેવ છે, એ ધન દેવ છે, બધું જ આપણું ઓલ છે. આમેન. ઘણા લોકો આ સમાજના બંધનમાં એમાં હોય છે. લખેલું છે તમે માંસના દાસ ન થાઓ. પહેલો કોરિન્થી 7મો અધ્યાય 23મી કલમમાં છે તમે માંસના દાસ ન થાઓ, માંસના ગુલામ ન થવું. ઘણી વાર સોસાયટીમાં આપણને સારું છે, રહેવું જોઈએ, બરાબર છે, પણ બીતા હોય છે, પ્રભુનું નામ લેવાનું આવે ત્યારે આપણને બીક લાગતી હોય છે. આપણે હિંમતથી ખ્રિસ્તમાં ચાલતા રહીએ. આમેન. અને કોઈ પણ પ્રકારે દાસત્વમાં ન જોડીએ, કોઈ પણ પ્રકારના બંધનમાં ન આવીએ. ગલાતી 2:4 લખેલું છે. એક અંતિમ વાત વાંચીને સમાપ્ત કરવા માંગુ છું. ઘણા લોકો તમારામાં દાખલ થયા, ઘણા લોકો તમારી પાસે આવ્યા. પાઉલ કહે છે એ તો ગુપ્ત રીતે મંડળીમાં દાખલ થયેલા. તમે પ્રભુમાં છો, પણ તમારી સાથે અમુક લોકો ભીડાઈ ગયા, આવી ગયા. દંભી ભાઈઓને લીધે દંભી ભાઈઓ, દંભી એટલે ઢોંગથી આવેલા ભાઈઓ ના કારણે થયું. તેઓ તો ખ્રિસ્ત પ્રભુ ઈસુમાં આપણે જે સ્વતંત્રતા છે, આપણે જે સ્વતંત્રતા છે ને, બીક નથી. હવે આપણે કોઈ પ્રકારના બંધનમાં નથી. હા, તેની બાતમી કાઢવા સારું ગુપ્ત રીતે માહે આવ્યા હતા. કેમ આવ્યા હતા? કે જેથી તેઓ આપણને દાસત્વમાં લાવે. આપણે જયારે કોઈના બંધનમાં નથી રહેતા ત્યારે લોકોને લાગે છે આને બાંધવું, અને તો બાંધવું જ. સામસુનને પણ બાંધવાનો પ્રયત્ન કરેલો કે આને બાંધીએ.
આપણે ક્રિશ્ચન લોકો છે, આપણે બંધાવું નહીં. આમેન. આપણે કોઈ પણ પ્રકારના રીત રિવાજ હોય, સંસારના વડીલોના કંઈ પણ પ્રકારનું હોય, આ સારી વસ્તુ છે, અનુકરણ કરવા બાઇબલ કહે છે, પણ ભૂંડાનો તો દ્વેષ કરવાનો. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય કોઈ પણ દાસ ન બને, કોઈના પણ ગુલામ ન થઈએ, કારણ કે આપણને જેને મુક્તિ આપી, જેને આપણે સ્વતંત્ર કર્યા, આપણે એના છે. આમેન. જે આપણને સ્વતંત્ર કરે છે, તો આપણે એના આજીવન ગુલામ કહેવાઈએ અને આપણે કહીએ કે એના એહસાનમંદ છે. કોઈ આપણને છોડાવ્યા છે તો કેટલું મોટું એહસાન કરેલું છે. આમેન. અને આપણને હવે બીક નથી લાગતી. જે લોકો રાતે વાળ ને શનિવારે શુક્રવારે જે કઈ વાળ નહીં કાપવાના ને આ નહીં તે બધું જે લોકો દુનિયામાં છે, પણ આપણે એ નથી વિચારતા કે નથી બીતા. લીંબુ મરચું હોય, કાંદો હોય કે લસણ હોય કે કઈ પણ તુવેર નાખી જાય કે ચોખા, આપણે બીક નથી લાગતી. પણ આપણને બીવડાવવામાં આવે એવું દુષ્ટાત્માઓ ઈચ્છે છે, શેતાન એવું ઈચ્છતો હોય છે કે આપણે બી બીવા લાગીએ, થોડી થોડી આપણી બી ફાટે. આપણે બીવાનું નહીં. આમેન. પ્રેઝ લોર્ડ. તો પ્રભુએ કીધું જે લોકો દાસત્વમાં છે, જે લોકો ગુલામ છે, તેમને છોડાવવા માટે આવ્યો છે. ને આપણે ઈસુ ખ્રિસ્તના છે, આપણે કોઈ પણ પ્રકારે બંધનમાં આવીએ નહીં. આમેન. તો ના વ્યસનના બંધનમાં રહીએ, ના બીમારીના બંધનમાં રહીએ, ના પાપના બંધનમાં રહીએ, ના કોઈ માસના બંધનમાં કે સમાજના એવા કોઈ બંધનમાં રહીએ, કે ના આપણે બીકના બંધનમાં રહીએ. આમેન. અને અંતિમ વાત કહીશ, સ્ત્રીનું બંધન બહુ ખરાબ બંધન છે. સભા શિક્ષકમાં જે સુલેમાન રાજા હતો, એ સ્ત્રીના બંધનમાં આવી ગયો, એના પ્યારના બંધનમાં આવી ગયો. અને પ્યાર એવું કહેતું હોય, મીટિંગમાં ના જાઓ, બાઇબલ ના વાંચો, પ્રાર્થના ના કરો, ચર્ચમાં ના જાઓ. આ સુલેમાન રાજા એ એની પત્નીઓ માટે 1000 પત્ની હતી, બધાને ખુશ રાખવાનું. અને એને એ લોકો માટે એ લોકોના મંદિરો બનાવી આપ્યા, એમની સેવાઓ પણ આ કરવા લાગી ગયો, એટલા હદે બગડી ગયો. લખેલું છે સભા શિક્ષક 7મો અધ્યાય તેની 26મી કલમ. એક મને મરણ કરતા પણ દુઃખદાયક વાત લાગી. તો જો મને- જયારે કોઈ માણસ મરે ને, એ સૌથી દુઃખની વાત છે. કારણ કે હવે આપણે એમને કદી જોવાના નથી, આપણે કદી એમને ફરીથી મળવાના નથી. હવે બાય બાય, ટાટા, ગુડ બાય કબરમાં. એ હવે એટલું બધી દુઃખની વાત છે કે કદાચ કોઈ અમેરિકા ગયા તો આપણે કદી કઈ વાતો દેખાય નહીં, પણ વાત તો થાય છે, સમાચાર તો મળે છે. પણ એક વાર ગાયા મરી જાય, એ તો બહુ મોટું દુઃખ છે. અહીંયા શું લખેલું છે? તો મને એવું માલુમ પડ્યું આ જ્ઞાની માણસ એવું કે છે, કે મોતના કરતા પણ મોત કરતા તો એક ચીજ વધારે દુઃખદાયક વધારે છે. દુઃખદાયક છે. કઈ? તે એ છે કે જેનું અંતકરણ ફાંદા તથા ઝાડરૂપ છે, તથા જેના હાથ બંધનરૂપ છે, તેવી સ્ત્રી. જો સ્ત્રીના બંધનમાં, સ્ત્રી એકદમ નબળું પાત્ર છે, પણ એ બાંધી શકે છે. એક સ્માઇલ એની બાંધી શકે છે, એનો પ્રેમ બાંધી શકે છે. બહુ ખરાબ વસ્તુ છે. ઘણા લોકો કહે છે હું તો કોઈ બંધનમાં નહીં, હું તો બીતો બી નહીં, બહુ સરસ, મને તો કોઈ બીમારી બી નહીં, બહુ સરસ. પણ બંધન કંઈક ને કંઈક આવું પણ બંધન હોઈ શકે. અને પહેલો રાજા 11મો અધ્યાય 2જી કલમમાં લખ્યું છે કે ઇઝરાયલનો જે મોટો રાજા સુલેમાન હતો, અને બધા રાજાઓ પર મોટો રાજા કહીએ, બધા રાજ્યો પરનો એક રાજા આ સુલેમાન, એના માટે લખેલું છે. એટલે જે પ્રજાઓ વિશે યહોવાએ ઇઝરાયલ પુત્રોને કહ્યું હતું હા. કે તમારે તેઓની અંદર જવું નહીં, તેમ તેઓ તમારી અંદર આવે નહીં, કેમ કે જરૂર તેઓ તમારું હૃદય તેઓના દેવોની તરફ ફેરવી નાખશે. તેઓ ફેરવી નાખશે. દુષ્ટ આત્માઓ એક જ વાત ઈચ્છે છે, માણસ બંધનમાં કોઈ પણ પ્રકારે રાખે અને રહે. કોઈ પણ પ્રકારના બંધનમાં બંધાઈ જાય. સામસનને બી પૂછવામાં આવ્યું કે હારું આ બંધતું કેને બંધાશે, તારું બળ શામાં છે? બાંધવા શેતાન 24 કલાક માગે છે આપણને, પણ આપણે કોઈ પણ પ્રકારે વશ ના થઈએ. પાઉલ કહે છે અમે એક ઘડી ભર વશ ન થયા. આમેન. અહીં કહે છે રખે ને તેઓમાંથી આવીને પ્રેમ બતાવીને, મદદ કરીને, કોઈક પણ રીતે આસાન કરીને, લાલચ આપીને, ધમકી આપીને બાંધે. 3જી કલમ. તેને રાજકુંવરીઓમાંની 700 સ્ત્રીઓ ને 300 ઉપપત્નીઓ હતી. શેતાને એને બહુ બધું આલ્યું, આટલું બધું આલ્યું. આમાંથી એક તો એને પટાવશે કે સામસોને બાંધશે. હા. અને તેની સ્ત્રીઓએ તેની તેનું સ્ત્રીઓએ ભેગી થઈને તેનું હૃદય ફેરવી નાખ્યું. કેટલું ખરાબ વસ્તુ છે, હૃદય ફેરવી નાખ્યું. યહોવા યહોવા, હાલેલુયા હાલેલુયા, સ્તુતિ સ્તુતિ કરુંગા, એ બધું જ સારું હતું. હવે
બધીએ ભેગી થઈને એનું મનને ફેરવી નાખ્યું. યહોવા તરફ જોતો તો શૈતાન તરફ જોવા લાગી ગયો. કેટલું ખરાબ વસ્તુ છે. તો શૈતાન જે છે એ ખ્રિસ્તી માણસોને બાંધવા માંગે છે, અને પ્રભુ એવો છે કે જે કહે છે બંધનમાંથી હું છોડાઈશ. આમેન. તો જ્યારે બી તમને લાગે કે બંધનમાં છું, એક જ કહેવાનું, પ્રભુ છોડાવનાર, છુટકારો આપનાર, સાયાપણું આપનાર, છોડાવનાર તમે છો. આમેન. આપણો ઉદ્ધાર કરતા જીવે છે, તો આપણે એના પર હંમેશા વિશ્વાસ રાખીએ. અને આપણે જ્યારે બી થોડું બી લાગે હું ફસાઈ ગયો છું, તો આપણે એને પોકારીએ. સામસોન એવી એને પોકાર કર્યો કે પ્રભુ મને છોડાવો, અને પ્રભુ એને છોડાવ્યો. પ્રેઝ લોર્ડ. તો આપણે કોઈ પણ પ્રકારે ગુલામીમાં ન રહીએ, કોઈ પણ પ્રકારે બંધનમાં ન રહીએ, અને કોઈ પણ પ્રકારના દાસ, કોઈના પણ દાસ ન થઈએ. આમેન. પ્રેઝ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આવો પ્રાર્થના કરીએ, આપણી આંખો બંધ કરીએ. જે મહાન પ્રભુ છે, જેને આવીને પ્રમાણે કીધું કે તમને હું એટલા માટે મને મોકલવામાં આવ્યો છે કે જે લોકો દાસત્વમાં છે, જે લોકો ગુલામ થઈ ગયા છે, તેમને આવીને હું છોડાવું. પ્રભુ કીધું એટલા માટે આવ્યો છું કે જે લોકો કંગાલ છે, ગરીબ છે, એમને હું આનંદની વાત, સુસમાચાર આપું. જે લોકો કુચડાઈ ગયા છે, તેના હૃદય ઘાયલ થઈ ગયા છે, આશા રહિત લોકો છે, તેમને હું દિલાસો આપું. જે લોકો દ્રષ્ટિહીન છે, તેને હું દ્રષ્ટિ આપું. અમારી આંખોને ખોલો પ્રભુ, કે અમે તમને ઓળખી શકીએ, જાણી શકીએ. અને આભાર, તમે આવ્યા અને તમે જે દાવા કર્યા અને તમે લોકોને છોડાવ્યા પણ. પ્રભુ અમારામાં પણ ઘણા એવા કઈ પણ પ્રકારના બંધનમાં છે, અમે નથી જાણતા કયા પ્રકારના અમે બંધનમાં ફસાયેલા છે. છોડાવો. અમે એક જ બાબત પ્રાર્થના કરીએ છીએ, અમને છોડાવો. અમારા વાલાઓ પણ જે બંધનમાં છે, છોડાવો પ્રભુ. અહીંયા પણ બેસેલા પ્રભુ સાંભળતા મારા ભાઈ બહેનો માટે પ્રાર્થના છે, છોડાવો. એક એક મુક્ત થાય, એક એક મુક્ત થાય. બીકના બંધનમાં તો મુક્ત થાય, વ્યસનના બંધનમાં તો મુક્ત થાય, ખ્રિસ્તના નામમાં એ મુક્ત થાય, પાપના બંધનમાં તો મુક્ત થાય, કોઈ પણ પ્રકારના સ્ત્રીના બંધનમાં તો મુક્ત થાય, એવા કોઈ પણ શૈતાનિક પ્રકારના બંધનમાં હોય તો મુક્ત થાય, બીમારીના બંધનમાં હોય તો મુક્ત થાય, ખ્રિસ્તના નામમાં મુક્ત થાય. પ્રભુ તમે જે દાવો કર્યો, તમે કીધું હું એટલા માટે આવ્યો છું, મને એટલા માટે મોકલવામાં આવ્યો છે કે જે બંદીવાનો છે એમને હું છોડાવું. તમે ખરેખર પ્રભુ લોકોને છોડાવ્યા. તમે અમારા તારનાર છો, અને અમે અમારા જીવન તમને સોંપીએ છીએ. દરેક વાલાઓને પર કૃપા કરો, આ વિસ્તાર પર પ્રભુ કૃપા કરો. મંજીપુરામાં રહેતા પ્રભુ દરેક ભાઈ બહેનો જે તમારા નામ ઓળખાય છે, ક્રિશ્ચિયન છે, દરેક વાલાઓ માટે જીવન માંગુ છું, દરેક માટે વાલાઓ માટે છુટકારો માંગુ છું. તમારું વચન કે છે દીકરો ચાહે તેને મુક્ત કરી શકે છે. હા, તમે અમને પ્રેમ કરો છો, અમને આઝાદી જોઈએ છે, અમને મુક્ત કરો, આઝાદ કરો. દરેક આઝાદ થઈ જાય અને એમના વિચારો પણ મુક્ત થઈ જાય. કોઈ પણ પ્રકારના દુનિયાના વિચારો હાવી ન થાય, કોઈ પણ વાતો એમના ઉપર સત્તા ન ચલાવે, પણ આઝાદીનું જીવન જીવે, ખ્રિસ્તમાં જીવે, બીક વગર જીવે. અને પ્રભુ દરેક સામર્થ પામે, પવિત્ર આત્માથી ભરપૂર થાય, અને તમારા વચનો દરેકના જીવનમાં પરિપૂર્ણ થાય. દરેકને ખ્રિસ્તના નામમાં મુક્તિ મળે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં દરેક મુક્ત થાય. આમેન. આમેન. આવો પ્રભુ શ્રી પ્રાર્થના સાથે કરીશું. આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારા રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દેશ એટલે આજ અમને આપજો, જેમ ઋણને માફ કરીએ છીએ અમારું ઋણ અમને માફ કરજો, અને પૈસા ન લાવો, સાથે છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ મહિમા સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ વેરી મચ. પ્રેઝ લોર્ડ. આભાર, તમે પ્રભુના વચનને સાંભળ્યા, અને અહીંયા ફરતી તમે જે મીટિંગનું આયોજન કર્યું દરેક ભાઈ બહેનો માટે, ને જે બધી વ્યવસ્થા કરી, થેન્ક યુ. उसका मसीहा